નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથી મંતવ્ય ન્યૂઝના ખાસ કાર્યક્રમ મારો અવાજ સાથે હિરલ। રાજ્યમાં દિવસે ને દિવસે આત્મહત્યાના બનાવો સતત વધતા જતા જોવા મળી રહ્યા છે, ત્યારે બાળકો યુવાનોના આપઘાતની ઘટનામાં ચિંતાજનક વધારો થતો જોવા મળી રહ્યો છે। જ્યારે માણસ જિંદગીથી થાકી જાય અને નિરાશા તેને ઘેરી લે ત્યારે તેની આત્મહત્યાના વિચારો આવે છે। મુશ્કેલીઓ, પડકારો કે કોઈ મોટી સમસ્યા સામે લડી ન શકે તેવી માનસિક સ્થિતિ માણસને મરવા માટે તૈયાર કરે છે। આત્મહત્યાના બનાવો હવે નવી વાત નથી રહી, પરંતુ આત્મહત્યાના વધતા જતા બનાવો ચિંતાજનક બાબત છે। તેના કારણો અને ઉપાયો શોધી તેને અટકાવવાની જરૂર છે। ત્યારે આ જ મુદ્દે જામનગરના લોકો શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। ગુજરાત સહિત દેશભરની અંદર જે આપઘાતનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, હાલ જે ચિંતાજનક વધારો છે નજીવી બાબતની અંદર લોકો છે તે ગભરાઈને આત્મહત્યા કરતા હોય છે। તો તેનું કારણ શું હોઈ શકે છે, તો જામનગરના જાણીતા જે ડોક્ટર છે તેમની સાથે જ વાત કરીએ। સાહેબ, જે આપઘાતનું પ્રમાણ અત્યારે દિવસે ને દિવસે વધી રહ્યું છે, જામનગરની અંદર કેવા કેસો આવે છે અને આપઘાતને લઈને ઘણા લોકો ગભરાઈને આપઘાત કરતા હોય છે, કોઈ અન્ય કારણોસર આપઘાત કરતા હોય, શું કહેશો? એટલે સૌથી પહેલાં એ જાણવું મહત્વનું છે કે મોટાભાગે આપઘાતમાં છે 3 કારણો જવાબદાર હોય છે: માનસિક કારણો, આર્થિક કારણો અને સામાજિક કારણો। મોટાભાગના એટલે કે 60-70% લોકો કોઈને કોઈ માનસિક બીમારીથી પીડાતા હોય છે અને એની બરોબર સારવાર ન મળવાથી અથવા તો સમયસર સારવાર ન મળવાથી એ લોકો આપઘાત કરતા હોય છે। તો મારી પહેલી વાત એ છે કે જ્યારે પણ તમને એવો વિચાર આવે કે તમને આપઘાત કરવાનું મન થાય છે અથવા તો દુનિયામાં કશું રહ્યું નથી, જીવવું વ્યર્થ લાગે, ત્યારે સૌથી પહેલાં તમારે તમારા મનોચિકિત્સક એટલે કે સાયકિયાટ્રિસ્ટનો સંપર્ક કરવો જોઈએ। બીજું, હાલના સમયમાં જે સોશિયલ મીડિયાનો યુઝ બહુ વધી રહ્યો છે એના લીધે લોકોની સહનશક્તિ બહુ ઘટી રહી છે, જે ટોલરન્સ પાવર કહેવાય બહુ જ ઘટી રહ્યો છે। એટલે નાની નાની બાબતમાં ઘણીવાર આપણે એવું વાંચીએ છીએ કે બાળકને માત્ર એક વસ્તુ લેવાની ના પાડવા છતાં પણ આપઘાત કરી લે છે। તો આ વસ્તુ છે કે સહનશક્તિ વધારવી જોઈએ અને લોકોને સમજણ આપવી જોઈએ કે સાયકોલોજીકલ હેલ્થ શું છે, માનસિક સ્વાસ્થ્ય શું છે, માનસિક સ્વસ્થ વ્યક્તિ કોને કહેવાય। આપણે ફિઝિકલ માટે, શારીરિક માટે તો ઘણી બધી કસરત કરીએ છીએ, રિપોર્ટ કરાવીએ છીએ, ઘણું બધું કરીએ છીએ, પણ આપણે આપણા માનસિક સ્વાસ્થ્ય માટે, બાળકોના માનસિક સ્વાસ્થ્ય માટે કંઈ કરીએ છીએ? જો નથી કરતા, એ સમયમાં આવા કેસો વધી રહ્યા છે। આપણે સાહેબ અનુભવના આધારે કોઈ એવો પેશન્ટ આવ્યો હોય કે જે આપઘાત કરવા રોકી અને આપણે જે જીવ બચાવ્યો હોય? હા, ઘણા બધા એવા દર્દીઓ છે કે જે અમારી પાસે આવ્યા હોય ત્યારે એકદમ સુસાઇડલ હોય। આજના જમાનામાં 2 અલગ થેરાપી આવેલી છે। એક છે કિટામિન થેરાપી, એક ઇન્જેક્શન કિટામિન આવે છે, જે તમે પેશન્ટને આપો તો એમાં આપઘાતના વિચારોનું પ્રમાણ 1 થી 1.5 કલાકમાં બંધ થઈ જાય છે અને ખૂબ જ અસરકારક સારવાર છે। અને બીજી છે ECT, ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપી, જેને શેક સારવાર પણ કહેવાય છે। એનાથી પણ આપઘાતના વિચારો બંધ થઈ જાય છે। ભવિષ્યમાં તો આ કિટામિન ઇન્જેક્શનના સ્પ્રે પણ અવેલેબલ છે। હાલ આપણી પાસે ઇન્ડિયામાં એ સ્પ્રે અવેલેબલ નથી, પણ ટૂંક સમયમાં એ સ્પ્રે પણ અવેલેબલ થશે કે જેના લીધે એ આપઘાતના વિચારોને આપણે તરત રોકી શકશું અથવા તો ટાળી શકશું। આપણી સાથે બહેનો પણ જોડાયા, તો બહેનોને પૂછી, જે હાલ ઘરની ઘણીવાર સમસ્યા એવી હોય છે તેના કારણે પણ આપના મનમાં, બહેનોના મનમાં ઘણીવાર એવા નવા વિચારો આવતો, તેના લઈને શું કહેશો? હા, નાના મોટા ઘરના ઝઘડાથી કે એના પણ લેડીઝોને આપઘાતના વિચાર આવે છે, એના માટે સાયકિયાટ્રિસ્ટની સલાહ લેવી જોઈએ। શું કહેશો બેન, આપણે પણ જે જામનગરની અંદર આવા કોઈ બનાવો બન્યા હોય અને એવા જાણતા હોય પણ આપઘાતનું પ્રમાણ તો દિવસે ને દિવસે વધી રહ્યું છે, તો આપણે શું કહેશો? મેઇન વાત એ જ છે કે અત્યારની જનરેશન અકોર્ડિંગ, લાઈક હું બી યંગ છું, રાઈટ? તો નાની મોટી પ્રોબ્લેમ્સ થાય તો એ બહુ વધારે થઈ જાય એમ અત્યારના યંગસ્ટરમાં। બટ મેઇન વસ્તુ એ છે કે એમનું ફેમિલી સપોર્ટિવ હોય કે ભાઈ હા એ સમજે, કરે, સપોર્ટ કરે। મોસ્ટલી અત્યારે કેવું થાય કે કોઈ બી ચાઇલ્ડ હોય એને આવી રીતે કોઈ બી માનસિક બીમારી હોય તો ફેમિલીમાં એટલી અવેરનેસ ના હોય કે ભાઈ એને હોસ્પિટલ લઈ જાય, ડૉક્ટર પાસે લઈ જાય, ટ્રીટમેન્ટ ચાલુ કરાવે, લાઈક બિકોઝ એ લોકોના ઓલ્ડ લાઈક વિચારો હોય કે આવું બધું ના ચાલે। બટ એક બહુ મેઇન પોઈન્ટ છે કે એને ડૉક્ટર પાસે લઈ જવું જોઈએ અને એની સારવાર બી કરાવવી જોઈએ। હું ખુદ ડૉક્ટર પાસે 3 યર્સથી આવું છું, લાઈક મારા ફેમિલીમાં બી એવું જ હતું કે નહોતા લાવતા મને, એ લોકો નહોતા સમજતા એમ, બટ હું ખુદ 3 યર્સથી ટ્રીટમેન્ટ લઉં છું અને કહેવાય ને કે 3 યર્સ પહેલાં બી મારું બી સેમ સિચ્યુએશન હતી કે હું બી સુસાઇડના થોટ્સ બહુ હતા, અટેમ્પ બી બહુ કર્યા હતા ને બધું। બટ થેન્ક્સ ટુ ડૉક્ટર કે અત્યારે હું જે અત્યારે ઊભી છું, વાત બી કરી શકું છું જસ્ટ બિકોઝ ઓફ હિમ। લાઈક જે કોન્ફિડન્સ એમ કહેવાય ને કે એક સેકન્ડ બોર્ન થયો હોય ને મારો, એવી રીતે છે મારા માટે। સો હું
હજુ બી મારી દવા મેડિસિન કરવી બહુ જ ઓછી થઈ ગઈ છે એમ કહેવાય ને તો બી ચાલે. તો મેઇન પોઈન્ટ એ છે કે કોઈને બી આવી સિચ્યુએશન હોય, માનસિક બીમારી જે બી હોય, મેઇનલી ફેમિલી સપોર્ટ કરે, એમને અવેર હોવું જોઈએ ફેમિલી કે આ સિચ્યુએશન નોર્મલ છે. જેમ બીજી બધી બીમારીઓ છે એમાં બી એક બીમારી જેવું જ કહેવાય. કોઈ એના કહેવાય ને અત્યારે ખોટા મિસકન્સેપ્શન ફેલાય કે ભાઈ આવું ના હોય તેવું, બટ એવું ના હોવું જોઈએ. ડૉક્ટરને મળવું જોઈએ, તમારા ચાઇલ્ડને ડૉક્ટર પાસે લઈને આવવું જોઈએ, એની ટ્રીટમેન્ટ ચાલુ કરાવવી જોઈએ, જેનાથી બહુ જ બેનિફિટ મળે છે. જે પ્રમાણે જામનગરના જે લોકો છે ડૉક્ટરો સાથે વાતચીત કર્યા બાદ જે જામનગરના જાણીતા ડૉક્ટરે જણાવ્યું કે જે આવા જે વિચારો આવતા હોય છે આપઘાતના, તેને લઈને તાત્કાલિક જે ડૉક્ટર છે તેમનો સંપર્ક કરવો અને જે આવા વિચારોથી દૂર રહેવું જરૂરી છે. સાગર સંઘાણી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. ત્યારે આ જ મુદ્દે હવે રાજકોટના લોકો શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. છેલ્લા ઘણા સમયથી આપઘાતનો જે મુદ્દો છે તે ચિંતાજનક છે. આપણી સાથે રાજકોટથી જે સામાજિક આગેવાનો જોડાણા છે એમની સાથે જ વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે. ખૂબ જ ચિંતાનો વિષય છે. શું કહેશો? આપઘાતનો જે મુદ્દો છે તે ચિંતાનો વિષય છે. રાજ્યમાં અત્યારે આપઘાતના જે બનાવો છે તે વધી રહ્યા છે. સાચી વાત છે. મારું નામ પ્રશાંતભાઈ છે. હું શેર વિથ સ્માઇલ NGO સાથે સંકળાયેલો છું. અને ભાઈએ વાત કરી તેમ અત્યારે આ સમયમાં આ મુદ્દો ખૂબ જ ચિંતાજનક છે. અને અમારી પાસે ઘણીવાર આવા પ્રશ્નો આવે છે, આવા મુદ્દાઓ આવે છે, તો અને અમને એને ટ્રેસ આઉટ કરવામાં ઘણું તકલીફ પડે છે. એટલે કે એમાં મુખ્યત્વે મુદ્દાઓ જોઈએ અમે તો એવું જાણવા મળે છે કે ક્યાંક ને ક્યાંક પ્રેમમાં હતાશા છે. બીજું એવું છે કે કોઈ જગ્યાએ કૌટુંબિક જે ભાવના હતી પહેલાં એક સાથે રહેવાની, એ હવે બધું જે છે એ પૂરું થતું જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક કોઈકની એકલતા છે અને એમાં કોઈ પ્રશ્ન આવી જાય છે તો એને એ ચિંતામાં એ ન કરવાનું કરી બેસે છે. કુટુંબમાં અદેખાઈ છે, ઈર્ષ્યા છે, આ બધી વસ્તુ થાય છે. હમણાંથી એક નવી વસ્તુ જોવા મળે છે કે આ જે શેર બજાર છે એમાં લોકો એમ કહેવાય ને કે કામ ધંધા મૂકીને પણ એમાં ચડી ગયા છે શેર બજારમાં. તો એ શેર બજારમાં એમને નોલેજ નથી અને અદેખાઈથી, બીજાની દેખાદેખીથી આ વસ્તુ એમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. તો એમાં જ્યારે ઉધાર પૈસા લઈને કરે છે અને એ પૈસા જાય છે તો કે હવે ઘરે કહેવા જેવા રહેતા નથી કે શું કરીશ, એને લઈને પણ આપઘાતના જે છે કિસ્સાઓ બહુ વધી રહ્યા છે. એટલે એમાં જો થોડું ઘણું પણ કંટ્રોલ થાય તો ઘણા જીવ બચી જાય એવું મારું માનવું છે. સો અત્યારે પરીક્ષા પણ ચાલી રહી છે, બાળકોમાં પણ અત્યારે આ ડિપ્રેશનનો જે પીરિયડ હોય છે, તો શું કહેશો? એવા કેટલા કેસીસ આવતા હોય છે અંદાજિત વિસ્તાર વાઇઝ? એવા કેસીસ પણ ઘણા આવે છે. તમારી વાત સાચી છે કે અત્યારે જે રીતે મોબાઈલ ને એ બધું ગેજેટ્સનું પ્રમાણ વધ્યું છે તો બાળકોને ભણતરને લઈને અથવા તો એને એક બાજુ મૂકીને મોબાઈલને એ બધુંમાં છોકરાઓને વધારે રસ છે. અને પછી કંઈક મા બાપ એમને ભણવાનું કે એ બધું કહે છે અથવા તો પરીક્ષા આવે છે ત્યારે એમને કંઈ સૂઝતું નથી તો પછી એ લોકો ચિંતામાં કંઈક ડિપ્રેશનમાં આવી જાય છે. અને પછી અમને કોલ્સ આવે છે, મને છે અમારા જે વડીલ છે કપિલભાઈ, એમને પણ કોલ્સ આવે છે કે આવું છે, એક્ઝામ છે અને છોકરાઓ જે છે એ રૂમમાં પોતાનો રૂમ બંધ કરીને બેસી ગયા છે, કાંઈ બોલતા નથી, ખોલતા નથી. પછી કપિલભાઈને અમે આખી ટીમ જઈએ છીએ, એમને સમજાવીએ છીએ તો ક્યાંક એવું જાણવા મળે છે કે અમે તો બધો ટાઈમ અમારો મોબાઈલમાં જ બગાડ્યો છે, કે ભણવામાં ધ્યાન દીધું નથી, તો હવે એક્ઝામમાં શું લખીશું. એટલે પેરેન્ટ્સે થોડું એ પણ ધ્યાન દેવું જોઈએ કે છોકરાઓ પાસે મોબાઈલ છે, એમાં જ ભણતર છે, મોબાઈલમાં જ બધું, પણ કેવી રીતે છે, શું કરે છે એ ધ્યાન દેવું જોઈએ. એમ આપ શું કહેશો? શું નામ? મારું નામ કપિલ પંડ્યા છે. હું સર્વિસ સ્માઇલ નામનું NGO ચલાવું છું. ખાસ તો અત્યારે ડિપ્રેશનનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે અને તેના જ કારણે આપઘાતના બનાવ પણ રાજકોટમાં પણ ખૂબ જ વધ્યું છે. ખાસ કરીને જે આપઘાતનું પ્રમાણ છે, સુસાઇડનું પ્રમાણ છે, એ યુવક અને યુવતીઓમાં, યંગસ્ટરમાં ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આજે યુવક યુવતીઓને છે ઓછા સમયમાં છે એ વધારે પૈસા કમાવાની લાલચમાં છે કંઈક ને કંઈક શેરબજાર છે અથવા તો જે ઓનલાઈન ગેમિંગ, ઘણી બધી ઓનલાઈન ગેમિંગ છે, એ ઓનલાઈન ગેમિંગમાં પણ ફસાતા જોવા મળે છે. અને જ્યારે પૈસા છે એ પૈસા જ્યારે ડૂબતા જાય છે અને જે પૈસા છે એ કવર કરવામાં પણ આજે ઉધારી કરીને એ લોકો છે એ પૈસા છે એ ગુમાવે છે અને ત્યારે કોઈને કહી નથી શકતા. આ ડિપ્રેશનના કારણે છે યુવક યુવતીઓમાં પણ સુસાઇડનું પ્રમાણ છે એ વધારે જોવા મળે છે. આ હતા આપણી સાથે રાજકોટથી સામાજિક આગેવાનો કે જેઓ જણાવી રહ્યા છે કે આપઘાતને લઈને એક ચિંતાનો એક વિષય છે, પણ આની સામે ક્યાંક ને ક્યાંક આપઘાતનો મામલો જે ખૂબ જ વધ્યો છે
તેનું મુખ્ય કારણ છે કે જે અત્યારે જે કૌટુંબિક ભાવના જે ક્યાંક ને ક્યાંક લોકોમાં નથી દેખાઈ રહી, તેને જો આ પ્રકારની કૌટુંબિક ભાવના જો આગળ વધે તો જ આ પ્રકારના જે ડિપ્રેશન રોકી શકાય અને ડિપ્રેશન બાદ જે આપઘાતની જે ઘટનાઓ જે બહાર આવે છે તે પણ રોકી શકાય. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. ત્યારે આ જ મુદ્દે હવે વડોદરાના લોકો શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. અનેક જન્મના કર્મો અને પુણ્ય પ્રતાપના ફળે ક્યાંક ને ક્યાંક મનુષ્યનો અવતાર મળતો હોય છે. કેટલાય બધી જીવ સૃષ્ટિની અંદર જ્યારે માનવીનો અવતાર મળતો હોય ત્યારે ઈશ્વરે આ માનવીને પોતાનું કંઈક અલગ વ્યક્તિત્વ ઊભું કરીને આ દુનિયામાં મોકલ્યો છે. ત્યારે માનવી ક્યાંક ને ક્યાંક હતાશ થાય, નિરાશ થાય અને પોતાના જીવનનો અંત આવી દે, તેને જ આપઘાત કહેવાય. આજકાલ આપઘાતના બનાવો ખૂબ વધી રહ્યા છે. સાંપ્રત સમાજની અંદર આપઘાતને લઈને સમાજની અંદર જનાર વ્યક્તિ છે તેના કુટુંબીજનોને પણ ઘણું ભોગવવું પડે છે. ત્યારે આ આપઘાતને કેવી રીતે અટકાવી શકાય? કુમળી વયના બાળકોથી લઈને પાકટ વયે પહોંચેલા લોકો ક્ષણિક આવેશમાં આવીને પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે, જેનું પરિણામ એનું કુટુંબ વ્યથિત થતું હોય છે. ત્યારે આવા આપઘાતને કેવી રીતે અટકાવી શકાય તેના માટે વડોદરાના કેટલાક નાગરિકો આપણી સાથે છે, એની સાથે વાત કરીશું, એમને પૂછીશું કે આ પ્રકારની ઘટનાઓને આપણે કેવી રીતે અટકાવી શકીએ. આપઘાત એ બહુ સીધો અને સરળ શબ્દ થઈ ગયો છે. હવે વારે તે વારે આપણને જાણવા જોવા મળે છે કે આપઘાત થઈ ગયો, આપઘાત કરી લીધો. શું કહીશું, કેમ કે આ એક ખૂબ જ વ્યથિત કરી દે એવી ઘટના છે. ખરેખર તો પહેલાં તો મા બાપે આનું ધ્યાન રાખવું પડતું હોય છે કે ભાઈ છોકરાને આપણે નાનપણથી મોટો કર્યો, કેટલી માનતાઓ બાધાઓ રાખીને આપણે જે છોકરા કે છોકરીઓ કે કોઈ બી આવે છે, હવે એને મોટા કરીએ છીએ આપણે 15 વર્ષ લગીને 17 વર્ષ લગીને એના પાછળ એને ભણાવવા માટેનું આપણે ધ્યાન રાખીએ છીએ, આપણી પૈસાની મૂંડી એના પાછળ ખર્ચી કાઢીએ છીએ. પણ ઘણી વખત મા બાપને તો એવું લાગે છે કે મારો છોકરો ભણવા ગયો, એનો છોકરો ક્યાં જાય છે એમને બી ખબર નથી પડતી. ઘણી વખત એવું હોય છે કે એમનો છોકરો ક્યાં જાય છે ધ્યાન રાખતા નથી. ધ્યાન રાખતા નથી એટલે આ છોકરાઓ ઘણી વખત એવા પગલાં લઈ લે છે, એમાં ફસાઈ જાય છે અને પછી એ વિચાર કરે છે કે હવે શું કરવું, આમાંથી કેવી રીતે મારે, કારણ કે અત્યારે તો બધી જાત જાતની ગેમ્બલિંગ બી આવી ગઈ છે. મા બાપને ખબર નહીં, મા બાપને તો ભણવા ગયા છે અને કોઈ ગેમ્બલિંગમાં પડી જાય છે, કોઈ આમાં પડી જાય છે અને એમાં દેવા વધી જાય છે, એટલે એમને આપઘાત કરવાનું મન થઈ જાય કે હવે શું કરવું, મા બાપને જવાબ શું આપવું કે હું હવે એને કેવી રીતે આ કરી શકું, એટલે એ લોકો આપઘાત કરી નાખે છે. બીજું કે મા બાપ ઘણી વખત એવું છોકરાને કહે છે કે તમે આ લાઈન લો, તમે કોમર્સ લાઈન લો, તમે સાયન્સ લાઈન લો, તમે આ લાઈન, પણ છોકરાઓને ઘણી વખત એવું થાય છે કે હું સાયન્સ લાઈન લઈને મને એક તો એ બની નથી શકતો અને એના મા બાપ જબરજસ્તી એને સાયન્સ લાઈન કે બીજી કોઈ લાઈન આપે છે કે એને એના વિષયમાં જ નથી આવતી, પણ મા બાપ એને જબરજસ્તી એ લાઈનમાં આપે છે. એટલે છેલ્લે ભાઈ છોકરો નિરાશ થઈ જાય છે, ઉદાસ થઈ જાય છે અને એવું થાય છે કે એને કે હવે હું આમાં પાસ થઈશ કે શું થઈશ, એટલે હવે એને પછી વિચાર આવે કે હું શું કરું, આમાં મારા માર્ક આવે નહીં, એટલે ના છૂટકે પછી એને આપઘાતનો વિચાર આવે છે. શું છે કે જે પેરેન્ટ્સ છે જે આખા વર્ષ છોકરા પર ધ્યાન નથી આલતા અને આખો વર્ષ જે છોકરો કઈ રમે છે, શું ગેમ રમે છે, શું ખર્ચો કરે છે, એ કઈ ફરે છે, કોની જોડે ફરે છે, શું સોશિયલ મીડિયા યુઝ કરે, ધ્યાન નથી. જેવું સ્કૂલનું કે કોલેજનું ટાઈમ ટેબલ આવે તરત મા બાપ કડક થઈ જાય છે કે તારે હવે મોબાઈલ નહીં વાપરવાનું, તારે ટીવી નહીં જોવાનું, તારે ફરવા નહીં જવાનું, તારે હોટલમાં જવાનું, તારા ભાઈબંધોને જોઈએ. તો એમાં ફ્રસ્ટ્રેશન એને દિમાગમાં બેસી જાય છે કે આખા વર્ષ રોક્યું નહીં. તો એક છોકરાને એક આ એક કારણ છે. બીજું કારણ કે જે મા બાપ પોતે એચીવ ના કરી શક્યા હોય કે હું ભણી નથી શક્યો, કે મારા બાપ ગરીબ હતા એટલે ના ભણ્યો, હું તને ભણાવું છું, તારી પાસે આટલા ખર્ચો કર્યો છે, તારી પાસે આટલો મેં ટાઈમ બગાડ્યો છે, એનું રિટર્ન માંગે છે. અને છોકરા પાસે એટલું ટેલેન્ટ હોતું નથી, કારણ કે અત્યારે સમય સોશિયલ મીડિયાનું છે, મોલ કલ્ચર છે વડોદરા શહેર ગુજરાતની અંદર, તમે વિચાર કરશો તો એની સામે છોકરાનો શું ટેલેન્ટ છે, શું ભણી શકે છે, શું કરી શકે છે, છોકરાને પૂછતા નથી અને પોતાનું જે મંતવ્ય છે, પોતાનું જે એમનો જે વિચાર છે એ ઠોકી બેસાડે છે, એમાં છોકરો આપઘાત કરે છે. ગેમની સુવિધાઓ હોય કાં તો મોબાઈલની જે ફેસિલિટીઓ છે એ ફેસિલિટીઓની અંદર જે ગેમ હોય, જુગારને લગતી બાબતો હોય, આવી બાબતોને લઈને તંત્રએ એની સામે પ્રતિબંધિત પગલું ભરવું જોઈએ, જેથી કરીને બાળકો કઈ દિશામાં જઈ રહ્યા છે, શું ચાલી રહ્યા છે, ટેલિફોનની માધ્યમ છે, જે સોશિયલ મીડિયા છે, એને પોલીસ તંત્રથી પણ રોકાવી શકાય. એવું મારું ચોક્કસથી માનવું છે કે જો તંત્ર આમાં સજાગ રહે તો ઘણી જગ્યાએ આત્મહત્યા નથી હોતી પણ આત્મહત્યા પડી જાય, એટલે તંત્ર આમાં નિષ્ફળ જતું એવું મારું માનવું છે. છોકરાઓ આ રીતે જે પગલાં ભરી રહ્યા છે, 22 વર્ષ 25 વર્ષ સુધીના છોકરાઓ પગલાં ભરી રહ્યા છે, ખૂબ ગંભીર બાબત છે. ગુજરાત રાજ્ય સરકારનો આંકડો છે કે
2% જેટલા છોકરાઓ કે વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે સમગ્ર ગુજરાતની અંદર, અને 6% જેટલો આંકડો વધી રહ્યો છે દર વર્ષે. આ ગયા વર્ષ 2024ના રાજ્ય સરકારના આંકડા છે. તો મારે તો એવું જ કહેવું છે કે જો અગર છોકરાઓ ડિપ્રેશન લેવલમાં આવતા હોય તો એ લોકોએ સામેથી એપ્રોચ કરવો જોઈએ, કે એમના મા બાપ હોય કે એમના મિત્ર વર્ગે જો અગર જાણ થતી હોય કે આપણો મિત્ર કે આપણો છોકરો કે ગમે તે હોય તે ડિપ્રેશન લેવલમાં આવ્યો છે, તો એમને આપણે કાઉન્સેલિંગ સેન્ટરો સુધીને એપ્રોચ કરવો જોઈએ. એ લોકોને સારી જીવન બને આગળ, કે એ લોકો ક્યાંક જગ્યાએ ફેલિયર આવ્યું હોય, એમના ભણતરમાં આવ્યું હોય, નોકરીમાં આવ્યું હોય, કે કોઈ બીજા અંગત જીવનમાં અગર ફેલિયર આવ્યું હોય તો એ લોકોનું કાઉન્સેલિંગ કરાવીને આપણે એને આગળ વધારી શકીએ છીએ. જે પહેલાં સરકારી સ્કૂલો હતી, સરકારી શાળાઓ હતી, સરકારી કોલેજો હતી, એની અંદર ફીનું ધોરણ જે હતું એ બહુ નોમિનલ હતું, જેમાંથી એન્જિનિયર અને ડૉક્ટરો થવા માટે નોમિનલ ફી ચાર્જીસ કરવી પડતી. આજે મા બાપ એમના છોકરાઓને મોટા મોટા સપના બતાવે, સપના સાકાર કરવા માટે એટલો ખર્ચ કરે, આખી જીવનની મૂડી નાખી દે, અને પછી એ રિઝલ્ટ મેળવી ના શકે તો એ ફી ભરવા માટે બી એમને વ્યાજ કરવા હોય છે, કે લોન કરે છે, અને પછી એ ભણ્યા પછી બી ડૉક્ટરી થયા પછી ઓછામાં ઓછા 1.5-2 કરોડ રૂપિયાનો ખર્ચો થતો હોય. હવે એ 1.5-2 કરોડ રૂપિયા નફો મેળવવાના, એના ડૉક્ટરી થયા પછી નફો મેળવવા માટે બી લોકો ઉપર આ ભરણ વધતું હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક હતાશા થઈને આ પગલું ભરતા હોય એવું મારું સ્પષ્ટ માનવું. છેલ્લા 15 દિવસમાં ત્રણ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. એ કેમ કરી છે? કારણ કે એ લોકો પોતાની જે વાત છે કોઈને કહી નહીં શકતા. અત્યારનો યુવા પોતાના મા બાપને ખુલ્લા દિલથી વાત નહીં કરી શકતો. બીજું, એમની જોડે કોઈ એવા મિત્ર નથી, કોઈ એવો એમને ધાર્મિક કોઈ એવો એમની જોડે સપોર્ટ નથી, જેનાથી એ પોતાનું ફ્રસ્ટ્રેશન છે કે કઈ બી મુદ્દો હોય એ કોઈને કહી નહીં શકતા. એના કારણે આત્મહત્યા કરે છે, અને આ જ બહુ મોટો મુદ્દો છે. એટલે મારે તમારા મીડિયા માધ્યમથી બી કહેવું છે, અને અત્યારના યુવાનોને બી કહેવું છે કે તમારી કઈ પણ વાત હોય, અમારા જે ફાલ્ગુનભાઈ છે, મહેશભાઈ છે, રજનીભાઈ છે, એવા બધા કેટલાક કાર્યકર્તાઓ છે, એ લોકોના બી નંબર રાખો. તમને કંઈક આવી પ્રોબ્લેમ થતી હોય તો અમારો સંપર્ક કરો, અમે તમને કંઈક હેલ્પ કરી શકું. ચોક્કસથી આ તમામ વડોદરાના નાગરિકો છે, યુવાઓ છે, તેઓનું સ્પષ્ટ કહેવું છે. અને હકીકતમાં જો એમની વાત માનીએ તો આજે સમાજમાં જે ખભાઓ કહેવાય એ ખભાઓ હવે ઓછા થયા છે, કે જે ખભા ઉપર યુવા પોતાનું માથું મૂકીને પોતાનું દુઃખ, દર્દ કે પોતાની નિરાશા, હતાશા કહી શકે. પરંતુ એ જ્યારે સમાજમાંથી ખભા મળવાના ઓછા થઈ જાય, હૂંફ મળવાની ઓછી થઈ જાય, ત્યારે એ યુવાન ફ્રસ્ટ્રેશનમાં આવીને, હતાશામાં આવીને અંતિમ પગલું ભરતો હોય છે. ત્યારે મંતવ્ય પણ આવા તમામ યુવાઓને અપીલ કરે છે કે પોતાના મનમાં રહેલી જે વાત છે એ મનની વાતો છે એ કોઈની સાથે શેર કરો, જેથી કરીને તમારામાં રહેલી જે હતાશા, નિરાશા છે તે દૂર થાય, અને સમાજમાં આવા જે અઘટિત કહી શકાય તેવા આપઘાતના બનાવોને આપણે અટકાવી શકીએ. કેમેરા પર્સન મિલિન મેને સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ત્યારે આ જ મુદ્દે હવે સુરતના લોકો શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. છેલ્લા કેટલાય સમયથી આપઘાતના પ્રશ્નોમાં જે છે તે વધારો થઈ રહ્યો છે, અને સતત વધારો આપઘાત પાછળ વધી રહ્યા છે. તો બીજી તરફ આજનો જે માનવી જે છે તે આજનો માનવી પોતાનું જો સમાધાન ન થતું હોય તો આત્મહત્યા કરવા માટે પ્રેરાતો હોય છે. પરંતુ આત્મહત્યા જ ફક્ત એક સમાધાન નથી. આ મુદ્દા પર આપણે વાત કરવી છે, અને હાલ અત્યારે જે આપણી સાથે કેટલાક જનતા જે છે તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. સૌપ્રથમ શું નામ છે આપનું? मेरा नाम है राम मंडलोई। आत्महत्या से उसका समाधान बिल्कुल नहीं है। लोग स्थायी समाधान के लिए अस्थायी निर्णय ले लेते हैं, आत्महत्या करने जैसा निर्णय ले लेते हैं। पर लोगों से बात की जाए, किसी का संपर्क किया जाए तो हम आत्महत्या की ओर नहीं बढ़ेंगे, ऐसा कर सकते हैं। प्लस जो लोग जीवन के संघर्ष को सही से नहीं निभा पाते हैं वो आत्महत्या की ओर दौड़ते हैं, और उसके बाद क्या होता है कि फैमिली उनकी डिस्टर्ब होती है, और फैमिली उनका पूरा ફેમિલી કો બહુ બડા સફર કરના પડતા ઉનકી આત્મહત્યા સે. આજનો માનવી બહુ વ્યસ્ત થઈ ગયો છે, અને વ્યસ્તતામાં એ જે છે ને એનો સહનશક્તિનો અભાવ કમી નથી, કમી જે સામાજિક અપેક્ષાઓ છે, કૌટુંબિક અપેક્ષાઓ છે, કોમ્પિટિશન છે, એના લીધે પછી એ જે આજકાલ સોશિયલ મીડિયા છે, જો એનો પ્રભાવ એટલો બધો થઈ ગયો છે કે માણસ છે ને માણસથી દૂર થઈ ગયો છે. એટલે એના પર જે છે સહનશક્તિ જે છે એની ઓછી થતી જાય છે. સહનશક્તિ એની વધે કે બાજુમાં મિત્ર હોય, ખાસ મિત્ર હોય, એને કંઈક તકલીફ હોય, કંઈક માનસિક દબાવ હોય, કંઈક અવિચાર આવતા હોય તો એ એના મિત્રને કહી શકે. હવે એવું કંઈક રહ્યું નથી. હવે માણસ એક સોશિયલ મીડિયા છે, તમે જુઓ આજકાલની, તમે ગમે ત્યાં પ્રવાસ કરતા હોય કે કંઈક કરતા હોય તો ગમે ત્યાં તમે જુઓ માણસ પોતામાં જ ખોવાયેલો હોય છે. સમસ્યાઓ કોઈ પણ આત્મહત્યા વ્યક્તિ કરે તો એના કુટુંબ ઉપર જે બોજ અને એના કુટુંબની અંદર જે તકલીફ પડે છે પાછળથી,
તે બહુ મોટો પ્રશ્ન બની જાય છે અને આત્મહત્યા કર્યા પછી જે કુટુંબ ઉપર તકલીફ પડતી હોય છે એ એકચ્યુઅલી બહુ જ વધારે હોય છે, જેથી કોઈ પણ સમસ્યાનો ઉકેલ જે છે એ વાતચીત કરીને અથવા તો કોઈ એના પ્રિયજનો જોડે બેસીને પણ આવી શકે છે, પણ એ આત્મહત્યા એ બિલકુલ છેલ્લો ઉપાય નથી. મારા માનવા પ્રમાણે એ બિલકુલ સ્ટેપ લેવું ના જોઈએ કોઈએ પણ. જી ચોક્કસથી અત્યારે કોઈ પણ નાની એવી સમસ્યા હોય છે તો માણસ માનસિક ટોર્ચર થઈ જતો હોય છે, તેને કારણે પણ પગલાં ભરી શકે છે. અત્યારે ઘણા ટાઈમ ને ઘણા લોકોની અંદર એવું છે કે શોર્ટ ટેમ્પર દિમાગ થઈ ગયું હોય છે, એટલે જેનાથી શું થતું હોય છે કે ભાઈ ચીડિયાપણું અને તકલીફ એવી થતી હોય કે ભાઈ કંઈ પણ નિર્ણય લેવામાં તકલીફ પડે અને આવા સ્ટેપ લઈ લેતા હોય છે. પણ એકચ્યુઅલી જો એનું સોલ્યુશન લાવવા માટે કોઈની જોડે વાતચીત અથવા તો સારી રીતે એનું એ કરે તો પ્રોપરલી એનું સોલ્યુશન આવી શકે છે. आत्महत्या तो एनो उपाय छे ज नहीं छेल्लो। आत्महत्या के केसेस बढ़ते जा रहे हैं, उसका बहुत सारे कारण हैं, उसमें से कुछ जो मेन कारण है। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની શાનદાર જીત થઈ છે। ભારત ન્યુઝીલેન્ડની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં જીત થઈ છે। આઈસીસી વન ડે ટ્રોફીમાં 12 વર્ષના વનવાસનો અંત આવી ગયો છે। ન્યુઝીલેન્ડની ટીમે ભારતને 252 રનનો ટાર્ગેટ આપ્યો હતો, તો હિટમેન રોહિત શર્માએ બનાવ્યા 74 રન અને 74 રન બનાવીને આઉટ થયો હતો। ગિલના 31, અય્યરના 48, તો કોહલી 1 રન બનાવીને આઉટ થયો હતો। ત્યારે ભારત ન્યુઝીલેન્ડની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતની જીત થઈ છે। તો આઈસીસી વન ડે ટ્રોફીમાં 12 વર્ષના વનવાસનો અંત આવ્યો। તો સંવાદદાતા રવિ ભાવસાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી રવિ, ચેમ્પિયન્સ ટ્રોફીના મહામુકાબલામાં ભારતની ભવ્ય જીત થઈ છે, અમદાવાદમાં કેવો માહોલ? બિલકુલ જી, જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ચેમ્પિયન્સ ટ્રોફીની અંદર ભારતે પોતાનો ડંકો છે તે ડંકો વગાડી ચૂક્યા છે અને હાલમાં તો જે ભારતની ભવ્ય વિજય થઈ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક અમદાવાદવાસીઓમાં ઉત્સાહભર્યો માહોલ છે તે દેખાઈ રહ્યા છે। શું કહેશો ભારતનો ભવ્ય વિજય? ભારતના ભવ્ય વિજય માટે આપણે ટીમનો અને ખૂબ સરસ મહેનતનો આ પરિણામ છે અને આ રીતે મહેનત કરશે તો એ લોકો ખૂબ આ બધી જ મેચો હવે જીતશે। બિલકુલ જી, શું કહેશો આ ભારતનો ભવ્ય વિજય? બહુ જ ભવ્ય વિજય છે ઇન્ડિયાનો, અને જોવા જઈએ તો જાણે 2019 સેમીફાઇનલમાં આપણને ન્યુઝીલેન્ડ હરાયા હતા, 2000માં ન્યુઝીલેન્ડે નાયરોબીમાં આપણને હરાયા છે અને 2021 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ ન્યુઝીલેન્ડ હરાયા છે। તો આ એક જીત એનો બદલો કહેવાય। અને રોહિત શર્માની જે 76 રનની જે ઇનિંગ આવી છે ક્રુશિયલ ટાઈમે, એક કપ્તાન ઇનિંગ તરીકે કહેવાય અને એને આખા ટીમને ડેડિકેટ કરી છે અને આખું એને ચેમ્પિયન્સ ટ્રોફી જે છે એના એકલા ઇનિંગના હાથે, અને જોવા જઈએ તો આખા ઓવરઓલ ટીમનું પરફોર્મન્સ હતું 100% રીતે। બિલકુલ જી, ભવ્ય જીતની જે ઉજવણી છે તે હાલમાં અત્યારે લોકો છે, નાના ભૂલકાઓ છે, બાળકો છે, વડીલો છે, તે ફટાકડા ફોડીને કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક ખૂબ જ ખુશીનો માહોલ છે, તે ખુશીનો માહોલ છે જે અત્યારે હાલ દેખાઈ રહ્યો છે। જે પ્રમાણે જે યુવાનો છે તે યુવાનો પણ પૂછીશું કે શું કહેશે ભારતની ભવ્ય વિજય? ભારતે આજે હિસ્ટ્રી ક્રિએટ કરી દીધી છે, પૂરી દુનિયામાં ત્રીજી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે એમને। આ એક ભવ્ય જીત છે। બધા પ્લેયર રમ્યા છે, ખાલી બેટ્સમેન કે ખાલી બોલર નથી। આ પાકિસ્તાનને હરાયા છે, બધી સર્વશ્રેષ્ઠ ટીમોને હરાઈને દેખાડી દીધું કે હમારા ભારત મહાન, વંદે માતરમ, વંદે માતરમ। હું કહેવા માંગુ છું કે આ મેન ઇન બ્લુની જે પડકાર છે, આપણા મેન ઇન બ્લુએ દેખાડ્યું છે કેટલી પણ ટફ કન્ડિશન હોય, કેટલી પણ ટફ સ્થિતિ હોય, આપણા મેન ઇન બ્લુ ટકી શકે છે। ચાહે આપણા સ્પિનર હોય, ચાહે આપણા બેટ્સમેન હોય, બંને કમાલ કરીને દેખાડ્યો છે। કોઈ પણ ટફ ટીમ હોય એમની સામે જીત દર્શાવેલી છે। તો આ ભારતની જીત છે આપણી। ભારત માતા કી જય। બિલકુલ જી, હાલમાં તો જે પ્રમાણે જે ફટાકડા ફોડીને જે લોકો છે તે લોકો ક્યાંક ને ક્યાંક જીતની ઉજવણી છે તો ઉજવણી કરી રહ્યા છે। જે પ્રમાણે હાલમાં ખૂબ જ મોટી સંખ્યામાં જે અમદાવાદવાસીઓ છે તે ઉજવણી કરી રહ્યા। શું કહેશો ભારતની ભવ્ય જીત? ભારતના આ કરોડો ક્રિકેટ ચાહકોની આ જીત છે અને દેશને એના માટે ગૌરવ છે। આ ટીમ માટે ટીમ ઇન્ડિયાની જીત છે। બિલકુલ જી, ટીમ ઇન્ડિયાની જીત છે, જે જીતનો જશ્ન અમદાવાદ ખાતે છે, અમદાવાદ ખાતે ઉજવવામાં આવી રહ્યો છે। જે પ્રમાણે હાલમાં ખૂબ જ મોટી સંખ્યામાં જે અમદાવાદવાસીઓ છે તે અમદાવાદવાસીઓ જે ભારત માતા કી જયના નારા સાથે જે ભવ્ય જે જીત છે તે જીતની ઉજવણી છે તે ઉજવણી કરી રહ્યા છે। અને હાલમાં જે બાળકો હોય, ભૂલકાઓ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય તે અત્યારે હાલ જે ભવ્ય ઉજવણી છે તે હાલ અમદાવાદ ખાતે છે તે થઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક લોકોમાં ઉત્સાહનો માહોલ છે, તે ઉત્સાહનો માહોલ છે તે માહોલ અત્યારે હાલ દેખવામાં આવી રહ્યો છે। સાથે જ ભારત દેશના ઝંડા સાથે લોકો છે તેની ઉજવણી કરી રહ્યા છે।
શું કહેશો ભારતની જીત શું કહેશો બહુ મજા આવી ગઈ, બહુ મજા આવી ગઈ, બહુ મજા આવી ગઈ. લોકોને ખૂબ જ મજા છે. મજા અત્યારે હાલ લોકો છે તે લઈ રહ્યા છે અને જે ભારતની ભવ્ય જીત. જી રવિ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. અત્યારે આ જ મુદ્દે આપણી સાથે રાજકોટથી ધ્રુવ કુંડેલ અમારા સંવાદદાતા લાઈવ જોડાઈ ગયા છે. જી ધ્રુવ, ચેમ્પિયન્સ ટ્રોફીના મહામુકાબલામાં ભારતની જે ભવ્ય જીત થઈ છે તેને લઈને રાજકોટમાં અત્યારે રાજકોટ વાસીઓનો માહોલ કેવો છે? હેલો પીસીઆર. જી રવિ, કેપ્ટન રોહિત શર્માનો ચાહકોમાં ખૂબ જ ક્રેઝ રહ્યો છે. આ મેચમાં શું કહેશો? જી રવિ. જી બિલકુલ જી, જે પ્રમાણે જે ભારતનો ભવ્ય વિજય થયો છે તેને લઈને સમગ્ર અમદાવાદથી લઈને સમગ્ર ભારત દેશમાં ક્યાંક ને ક્યાંક ખુશીની લાગણી છે. તો ખુશીની લાગણી વર્તાઈ રહી છે. જે પ્રમાણે જે લોકો છે તે લોકો હાલમાં અત્યારે જે ફટાકડા ફોડીને તેનું જશ્ન છે તે જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. સમગ્ર ભારત દેશની અંદર આ જશ્ન છે તે જશ્ન મનાવવામાં આવી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે લોકોમાં પણ ખુશીની લાગણી છે તે વર્તાઈ રહી છે. જી ક્યાંક પૂજા પાઠ ને હવન પણ કરવામાં આવી રહ્યા હતા અને આખરે હવે જીત જ્યારે થઈ ચૂકી છે ત્યારે શું લાગે છે આ પૂજા પાઠ અને હવન ફળ્યા? જી બિલકુલ જી, જે પ્રમાણે ટીમ ઇન્ડિયાની જે કેપ્ટનશીપ છે ને ટીમ ઇન્ડિયાની જે પ્લેયરો છે તે પ્લેયરોની મહેનત છે તે મહેનત ક્યાંક ને ક્યાંક રંગ છે તે રંગ લાવી હોય તો સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અને જે પ્રમાણે જે ભારત દેશ છે એટલે ભારત દેશમાં જે પ્રમાણે જે લોકો છે તે ભક્તિમય માહોલમાં પણ કરતા હોય છે. એટલે કહી શકાય કે હાલમાં તો જે પ્રમાણે ચેમ્પિયન્સ ટ્રોફીની અંદર જે ભારતનો દબદબો રહ્યો છે તેને લઈને અમદાવાદ, ગુજરાત અને સમગ્ર ભારત દેશમાં ક્યાંક ને ક્યાંક જે ખુશીમય માહોલ છે તે હાલમાં દેખાઈ રહ્યો છે. જી રવિ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. આપણી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ આપણી સાથે ભાવનગરથી લાઈવ જોડાઈ ગયા છે. જી હિરેન, ચેમ્પિયન્સ ટ્રોફીના મહામુકાબલામાં ભારતની જે શાનદાર જીત થઈ છે ત્યારે ભાવનગરના વાસીઓમાં કેવો ઉત્સાહ છે? હેલો જી હિરેન. હેલો લાગે છે સંપર્ક નથી જોડાઈ રહ્યો. ભારત ન્યુઝીલેન્ડની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતની શાનદાર જીત થઈ છે. આઈસીસી વન ડે ટ્રોફીમાં 12 વર્ષના વનવાસનો હવે અંત આવ્યો છે. ન્યુઝીલેન્ડની ટીમે ભારતને 252 રનનો ટાર્ગેટ આપ્યો હતો ત્યારે હિટમેન રોહિત શર્માએ 74 રન બનાવીને આઉટ, ત્યારે ગિલના 31, અય્યરના 48 તો કોહલી 1 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારે અક્ષર પટેલના 29 રન તો પંડ્યા 18 રન બનાવીને આઉટ થયો હતો. તો કેએલ રાહુલના 34 રન, જાડેજાના 9 રન બન્યા હતા. તો કુલદીપ અને વરુણ ચક્રવર્તીએ 2 વિકેટ ઝડપી હતી. ત્યારે અમારા સંવાદદાતા હિરેન ચૌહાણ આપણી સાથે ભાવનગરથી લાઈવ જોડાઈ ગયા છે. જી હિરેન, જે પ્રકારે આ ચેમ્પિયન્સ ટ્રોફીના મહામુકાબલામાં જ્યારે ભારતની આવી શાનદાર જીત થઈ હોય ત્યારે ભાવનગરના વાસીઓમાં ઉત્સાહ કેવો છે? જે રીતના ભારતની જીત થઈ છે તે ક્રિકેટ પ્રેમીઓ છે તે ક્રિકેટના જશ્ન મનાવી રહ્યા છે. આપણે જોઈ શકો છો કે તિરંગા લઈને આખો જે માહોલ છે કહી શકાય કે ક્રિકેટ પ્રેમીઓ છે તો ફટાકડા ફોડીને ઉત્સાહ મનાવી રહ્યા છે. આપણી સાથે
तो क्रिकेट प्रेमी समुदाय तुमने શું કહેશો ભારતની જીતને લઈને? सारे जहाज से अच्छा हिंदुस्तान हमारा આજે જે 140 કરોડની જનતાને જે આનંદ મળ્યો છે ચેમ્પિયનશિપ ટ્રોફી જીતીને અનેરો અને અનહદ છે જે તમે જોઈ શકો છો. જય હિન્દ, જય ભારત, ઇન્ડિયા ઇન્ડિયા ઇન્ડિયા. શું કહેશો તમે? જ્યારે જ્યારે ભારત કોઈ પણ મુસીબતમાં હોય ત્યારે ગુજરાતી જ આગળ આવે છે. તેમ આજે આપણે ગુજરાતી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ છેલ્લા બોલે ચોખ્ખો મારી અને ઇન્ડિયાને જીતાડ્યું છે. ભારત માતા કી જય. અન્ય કોઈ ક્રિકેટ પ્રેમીઓ છે શું કહેશો? ભારત માતા કી જય. જોઈ શકે છે કે જે રીતના ભારતની જીત બાદ ક્રિકેટ પ્રેમીઓ છે એમની અંદર ખૂબ જ ઉત્સાહ છે. શું કહેશો ભારતની જીતને લઈને? રોહિત શર્માની બેટિંગ જોરદાર હતી જેથી ઇન્ડિયાને બહુ સપોર્ટ મળ્યો હતો વિનિંગ માટે. જય હિન્દ. અને શું કહેશો કઈ મુમેન્ટ છે તો તમને ખાસ લાગી આખી મેચની અંદર? કેચ, બોલિંગ, કેવું પરફોર્મન્સ બધાનો બહુ ખૂબ સરસ હતું. કોહલી આ વખતે આપણને હેરાન કરીને જોઈ ગયો, પણ શ્રેયસ અય્યર, જાડેજા, રાહુલ અને હાર્દિક પંડ્યા જે છક્કો માર્યો એ બદલ આપણે એને ખૂબ જ વધાવવા જોઈએ. અન્ય ક્રિકેટ પ્રેમી શું કહેશો ભારતની જીતને લઈને? કોંગ્રેચ્યુલેશન ઇન્ડિયા, સારે જવા હિન્દુસ્તાન અમારે ઇન્ડિયા વિકેટ. એ ચોક્કસ ચેરતા આજ તો આપણે જોઈ શકાય છે કે ફટાકડા ફોડીને અને ભારત માતા કી જયના નારા લાગી રહ્યા છે અને ખૂબ જ ક્રિકેટ રસિકો છે તો ઉત્સાહમાં છે. જી હિરેન, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. તો ન્યુઝીલેન્ડની ટીમે ભારતને 252 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે ટાર્ગેટ ભારતે અચીવ કર્યો છે. ભારત ન્યુઝીલેન્ડની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતની ભવ્ય જીત થઈ છે. આઈસીસી વન ડે ટ્રોફીમાં 12 વર્ષના વનવાસનો અંત આવ્યો છે. તો ન્યુઝીલેન્ડની ટીમે ભારતને 252 રનનો ટાર્ગેટ આપ્યો હતો.